ખાઈ લ્યું કાટ લે કે મારો દીકરો એટલે હાજો થા દડે રમવા જાવું છે હા તાર બીજો ઓર ને કોઈ હારી ના એલા નંદિયા નવા જાવું છે કોઈ નંદિયા નવા ની જો છે લા ને કોણ નંદિયા નાવા નો લઈ જતા આવે આ નંદિયા નવા જો કાક થઈ ગયું ઈ તમે બધા છે ને મારા દીકરાને લઈ ગયો તા ઈ આ લઈ ગયો તો હું દેવો કરે માં મારા દીકરાને બગાડી નાખ્યો છે આ તમે એલા રોમાં ટોપી લઈ જાલે રોતો ના તમ તારે દાડા રમવું છે હાલો હું આપણે માડી જય આદ્યા શક્તિ માડી જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યામાં ઓમ જય મા જગદંબે ઓમ જય મા જગદંબે પાદરો ને હાલો સન શરૂ કરજે તો મારા ઘરથી નતે ભલા બેટા તું કે મત તાશી અતારે આ જો ને શીખ કોઈ દેને કાઈ નહીં થવાનું ખમા મારી ખમા મળી હો કો મળી ખમા મારી હાલ મેલડી માં હાલ કો મળી ખમા કો મારી મેલડી ને હાલ મેલડી હાલ મળી હો અરે પૂરા બુઆ મારા દીકરાને હું જો દીદી પાક પસાડે છે આ બોલા બુઆ આ થોડક સપને દાણા ન નાખો દાણા જરૂર આય નો પડે સમાધિ વાળો ભૂવો ત્યારે આને શું થયું છે ગીધડિયા બાવળ ગેલો છે અરે પૂરા બુઆ મારા દીકરાને હું જો ઇલાકા સુધ ખરા ગીધડિયા બાવળ ગેલો છે ગીધડિયા બા કેવા હોય ઈને પગત નો હોય યો પગવીને ને કોઈ જોયો ની તો મજા સાંભળો પગ નો હોય એવું તાસો તું એ નારે જાજી આવરો પણ મારા દીકરાને હું એટલે આ મજે કાન બેરા લાગે હાવ આ નંદિયા નાવાય જોતો તે હવે હું કરવું પડશે મારા દીકરાવી પડે બીજી નો જોવે એમાં દેદવા જોઈને હવન જોઈવી દેદવા ક્યાં હોય દેદવા સુલામ હે મારી મારા ઘરે અંજવાળા લેતી અંજવાળા ક્યાં છો સ્વામીનારાયણ બિલ બાકી એ મારી એમ નહીં બાકી એમ મારા ઘરે શેર માટીની ખોટ છે ઓલ પાદર માં ઠુંડલો ભરી જાય એમ નહીં મારી બાકી એમ મારા ઘરે દીકરા નથી તો માતાજી ત્યાં કોથળા ભર્યા અરે બુરા બુઆ આની વિધિ કરવા હું જોઈ એનો હવન કરવો પડે હવનમાં શું જોવે દેતવા કેટલા રૂપિયા જોઈએ 10,000 રૂપિયા પાકી જાય અમે તો ગરીબ છીએ અમાર પાસે 10,000 રૂપિયા જ ન હોય તો હું આલે આવો છો વેચું પકડો આ કાઈ નહીં કાઈ ના ડોક્ટર તે હું પૈસા
મારો કરાવો ડોક્ટર અહીંયા આવજો પાછા ડોક્ટર પાસે ન લઈ જતા એ હો નગા ડોક્ટર પાસે જશો ને તો ડોર નો ઇન્જેક્શન મારી દેશે. બસ વેલા હવારમાં આવજો આ અમાર મઢ નો ખુલ્લા બે જાવ 5 વાગે નકર સોરન પાસ બીજો ગીધડિયો વળગાવી. હા બસ જો શીશુ ફેરી છે ગીધડિયા બાવાની છે નકરી અને ઘોઘરા વાળી પેલા મૂકી માથે હટા એટલે આવજો. હા ભલે હવે જાવ તો. હાલો અમે વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ 104. અમે વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ તે માટે અમે તમારા ઘરની માહિતી લઈશું. તમે તમારા ઘરની સાચી માહિતી અમને આપજો. તમારું નામ બોલો. બોલો સાહેબ. નીતિનભાઈ લખો. તમારા ઘરના નામ બોલો. હાલો બીજા ઘરે જાવી. હાલો બીજા કોકને પૂછવું છે કે નહીં? એલા સાહેબ આ ઘરનો દરવાજો બંધ કેમ છે? હાલો તો જોઈ ખખડાવી જોઈ ને હોય તો હાલો. ટક 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 એટલે દરવાજો ઉગાય આ ખોલ્યો. આવો માસ્ટર સાહેબ બેસો ખરા. અમે અમે ખુરશી પર નો બેવી, અમે હેઠા જ બેવી. આ તો બેહો અમારો અવાજ હશે તમારે બગડશે અમારું કામ બગડે. એ અમારે હાલે બગડે નો બગડે બધુંય. જાને જોને કઈ થઈ ગયું રામજીભાઈ આ તમારા કરણ ને શું થઈ ગયું? અરે મારો દીકરો ગાડી દીને પગ પછાડે જોને નદી નાવા ગયો તો શું થયું? અરે આની વાજે સીડો છે મજા ઓય લઈ જા તો ના નકર મારી મારી પાડ દેશે. ઈ કહું દાઈ દીસ ને મને નાવા દઉં તો ના તો હો. અને બાનું કેવું કરે માર મોય દાંડિયા રમવા જાવ અને આને નાવા આવ્યો લે સાતો નહીં તું તે. હા ના પેલા કે માર કે મને નાવા દે ને કે નંદિયા નાવા જાવ કે હાબુ ની જડ તો કે શેમ્પુ લઈ કે આ પેલો બાવો વળગો છે ને બીજો બાવો વળગાવી દે છે. માર ઘરે આવીને કે સા હાબુ દે મેં કે ધોડલા નાઈ લેજે. હા પણ આ બીજી વાત છોડો. આને હું છું ઈ કેવો પેલા જો તમે લોને હું જો છે મારા દીકરાને ઉભા રહો હું જોઈ જાઉં. સાહેબ તમે જોઈ જાઓ. અને માથું ગરમ છે અને હાથ ગરમ છે અને પેટ ગરમ. આમને તો ભયંકર તાવ છે. હાલો ડોક્ટર પાસે લઈ જાય. ના એમ ડોક્ટર પાસે ન લઈ જવી કા ડોક્ટરે કીધું કે ફુવાએ કીધું છે કે ડોક્ટર પાસે ન લઈ જતા નકર કે ઈ તમને તમારો છોકરો ખલાસ થઈ જાય. ઈ ઢોરનું ઇન્જેક્શન આપ્યો છે એટલે એન પાસે નહીં લઈ જાય મે. ભૂત પ્રેત જેવું કાંઈ નથી હોતું. ખબર નહીં તમને? એ શું હોય છે? ભૂત પ્રેત જેવું હોતું હશે તે ક્યારે ભૂત ભાડ્યું ઊભો રહે. હાલ્યું તો ને પણ ભાગી ગયું. એ વાત છોડો પેલા દવાખાને લઈ જાઓ. કે હાલો હવે દવાખાના જાય મારો દીકરો હા, હાલો. તો સારું હવે ચાલો હાલ્યા દઈ. હાલો દવાખાને હાલો હું તમારી હારે. એક માઈક લાવો. કક્ષી કરોડ હો આ નીંદડી કે હાલો નીંદડી લ્યો કરી લે વાત બિલાડી આડી ઉજરી હો તો ડોક્ટર થી ને કાઈ નથી થવાનું. ડોક્ટર સાહેબ આજ તો કોઈ દર્દી આવ્યા જ નથી. આજ કોઈ તાવ આવ્યો જ નહીં હોય. તું શાંતિ રાખ ને આવશે. કપાન ભાવ બહુ વધ્યો છે. આયા ડોક્ટર સાહેબ દર્દી બાકડે શું હારો? નામ બોલો. આશીષ. કેટલા વરાય ત્યાં? ના ના એટલે 80 વરાય થયા છે. તો ડોક્ટર સાહેબ બને
પડજે. એલા રાડિયો બાદમાં હમણાં હાથું થઈ જશે. અરે ડોક્ટર સાહેબ મારા દીકરાને હું થયું તું? એને તાવ આવી ગયો તો તાવની આંચકી ઉપડી હતી તે એટલે ત્યાં ઠેકડામાં પગ લાવતો હતો. કે હવે તેને સારું છે ને? મેં ઇન્જેક્શન આપી દીધું છે, હવે તેને સારું છે. સારું થયું તમે જલ્દી લાવ્યા, નહીંતર તમારો છોકરો ખલાસ થઈ જાત. ભગવાને તમને સાચી બુદ્ધિ પોગાડી છે. ભગવાને સાચી બુદ્ધિ પોસાડી છે, પણ અમાર ગામના માતર એમ નહીં કરતા સાચી બુદ્ધિ પોસાડી. ઈ અમાર ઘરે વસ્તી ગણતરીનું કામ એમને ચાલુ હતું એટલે ઈ અમાર ઘરે આયા અને અમને સાચી સલાહ આપી એટલે અમે આયા લાયા. ન કરતા એમે અમને ક્યાં ખબર હતી કે ડોક્ટર પર લઈ જવાય. તમારા ગામમાં આવા સારા શિક્ષકો હોય તો તમારા છોકરાને નિયમિત ભણવા મોકલો ને. એવો હવેથી હું મારા દીકરા દીકરીને નિશાળે ભણવા મોકલીશ અને દીકરા દીકરી વચ્ચે ભેદ નહીં રાખું. હવે હું પણ મારા દીકરાને કે ઢોર સારવા નહીં મોકલું. હવે હું પણ મારા દીકરા દીકરીને કપાયણવા નહીં લઈ જાઉં. હું પણ હવે મારા દીકરાને કે દીકરીને રખડવા નહીં મોકલો, નિહાળે નિયમિત મોકલીશ. અને હું પણ નહીં કે મારા નાના દીકરાને કે દીકરી